મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારો નવા બ્લોગમાં. અત્યારે વાગી રહ્યા છે બપોરના 2:30 અને અમે લોકો જઈ રહ્યા છીએ માંડવી. આ ગાડી સાફ નથી કરી, એમને ગાડી ખરાબ ખણીને જઈ રહ્યા છીએ. અને અમે લોકો માંડવી ફરવા માટે જઈ રહ્યા છીએ. અમારી સાથે છે સવિતા ફઈ અને એમનું પૂરું પરિવાર. गाइस प्लीज सब्सक्राइब कर देना. जय स्वामीनारायण. જય સ્વામિનારાયણ. સવિતા ફઈ અત્યારે કાતરાની મજા લઈ રહી છે. જુઓ, કચ્છમાં આયા ને કાતરા ના ખાધા એટલે શું ખાધું? कच्छ देखा और कातरा न देखा वैसा हो ही नहीं सकता. અમારો હવે ગુજરાતી બ્લોગ છે, તમે ગુજરાતી બોલશો તો ચાલશે. કચ્છમાં આવી તો પીલું ખાવા ને કાતરા બી ખાવા. ખાવા જ પડે ને, તો આપણે કચ્છ દેતા માફ ના કરે. અને ડ્રાઈવર સીટ ઉપર આપણા તરેશભાઈ ને બાજુમાં બેઠા હે જિંકલ જિંકલ ભાભી ભાઈ. કરવાડી. અને હું પણ ભેગો છું ને હવે અમે જઈ રહ્યા છીએ અત્યારે અમારા ગામથી માંડવી તરફ અમારા ભાણિયાઓને ફરાવવા માટે બીચ ઉપર. ને એવી જ રીતે અમારી જર્ની આગળ વધારશું તે અમે તમને બતાવતા રહીશું. તો સાથે જોડાયા રહો. જય સ્વામિનારાયણ સાથે. અત્યારે અમે સવિતા ફઈની ફેમિલી જોડે એન્જોય કરીએ છીએ મસ્તીનું મજાનું. જે જો એના બધા છોરા મૂંગા મૂંગા બેઠા છે. આ માનભાઈ સૂઈ ગઈ છે. માનભાઈને તો તમે ઓળખો છો, આપણો જૂનો ખેલાડી એ ગત વખત આપણા વિડીયોમાં આવી ગઈ છે. ઓલમોસ્ટ 12 મહિના જેવી હતી, નહીં માનસી? 12 મહિના જેવી આપણા ગુજરાતમાં આવી હતી. એનું કયું એ બેંગ્લોર છોડીને, અને મસ્ત મજા કરાવી હતી આપણા જોડે. 12 મહિના રહીને મજા આવી ગઈ હતી સાચે. પછી એના ગયા પછી અમે મિસ બી કરતા હતા, તમને ખબર હશે. તે પેલા માંડવી પહેલી વાર માંડવી ગઈ હતી ને તઈએ તો હતી હે ને આપણા વિડીયોમાં. સાચી વાત એ ચકલીના લગ્ન કરીને આપણે માંડવી ગયા હતા તઈએ માનભાઈ હતી. અને માનભાઈ શું નાહીતી, શું કાળી ભસ્તી હતી હે માનવી. જાલવી પડતી જો આગળ ભાગી. માનભાઈઓને અમે એટલી ગાળું દેતા હતા, માનતી નથી ને છોરા ભેગી અંદર અંદર હાલી જાય રહી. બીતી નહોતી ભૂત હમુડી. હમણાં જાલવી પડશે. અત્યારે અમારા સાહેબને ચાય પીવી છે, તો ચાય પીવા જાય છે. તો અમે બધા બેઠા છીએ ગાડીમાં. આ બધા બેઠા છે, આ કોઈ ચાય પીવા નથી ગયા. ખાલી એક જ અમારા સાહેબ ગયા છે. એ અટકી अरे बेटा मौज करी तो. ફાઈરે અટકી રહ્યું છે પાણી. જીજાજી ચશ્મા પહેરીને બેઠા. ઓ આ આવ્યો છો બધા ચશ્મા વાળા. અમે લોકો હવે માંડવી પહોંચવા આવ્યા છીએ. 5 કિલોમીટર બાકી છે માંડવી. માંડવી પહેલાં અમે વિચારીએ છીએ કે પહેલાં ઉતાર લઈ રાત રોકાવાનું છે માંડવી. પહેલાં રૂમ લઈ સામાન ત્યાં નાખી પછી જશું બીચ ઉપર. તો ચલો. મંદિર પહોંચી ગયા દર્શન કરી ને ગાડી અહીંયા લાવી દીધી છે. આ ઉતારા છે અમારા અહીંયા. તો ઉતારે સામાન લઈ જવાના છે. તો ચલો ઉતારે જલ્દી સામાન લઈ લઈ. લે ચલો, આ લોકો જઈ રહ્યા છે ઉપર. બાકીના મેમ્બરો આવી રહ્યા છે દર્શન કરીને. જો ઓ સામે જિંકલ ને ફઈ આવી રહ્યા છે. હે સામાન પહોંચી ગયો ઉપર 110. આ બે જો કેટલી શાંત આવે છે. જેમની જલ્દી મોડું થાય છે. બીચ ઉપર જવું છે હજી. ચલો હવે અમે પણ રૂમમાં જઈએ છીએ. કેવો રૂમ છે જોઈએ, તમને બતાવીએ જલ્દી. હાલો, કેટલા મસ્ત ઉતારે છે. જો બધે ડસ્ટબિન રાખેલી છે રૂમે રૂમ. અમારો રૂમ આવી ગયો છે 110. આ બધા બેઠા છે. જો अपने रूम पे હા આઈને સુઈ ગયા ભાઈ. હજી તો બીચમાં જવું છે. વેલા ખુશ થઈ ગયા ભાઈ કે આપણે મસ્ત રૂમ મળી.
હા એ કે પૂરા મોટો ફેમિલી રૂમ. હા ફેમિલી રૂમ હે ને ખુશ થઈ ગયા ભાઈ. જીંગલ મજા આવી ગઈ બહુ મજા આવે ગઈ ઠાકોરજી દર્શન કરી મજા આવી અને ઉતારા જોઈને બહુ મજા આવી ગઈ છે. 7 બેડ મળ્યા છે આ રૂમની અંદર 7 બેડ છે 2 પંખા છે અને એક એસી છે ને ત્રીજો પંખો અહીંયા પણ છે ને આપણા જતા ડાબી બાજુ સંડાસ બાથરૂમ. તો ચલો હવે બીચમાં જવાની તૈયારી કરી ફટાફટ. હાલો જલ્દી હાલો મોડું થાયરું લેટ થાયરું ए हाला काना सीओ नीचे ले लो नमस्ते प्लीज लाइक करना सब्सक्राइब करना कमेंट करना शेयर करना प्लीज. હવે તો કરી નાખું યાર આ છોકરો આ વિડીયો બ્લોગ ચાલુ કર્યો ત્યાંથી એ જ બોલે છે કે સબસ્ક્રાઈબ કરો હવે કરી નાખજો ભલે. દરિયા કિનારે જઈને મોજ કર તમને મોજ કરાવશું ને અમારો વિડીયો જોજો અને લાઈક સબસ્ક્રાઇબ વિડીયો શેર કરજો કમેન્ટ કરજો પ્લીઝ હાથ જોડું રહો બસ એટલું કરી દેજો. તો અત્યારે અમે નીકળી ગયા છીએ માંડવી બીચ માટે નાહવા માટે. તમે જોયું કે અમે ઉતારાનો રૂમ લઈ લીધો છે અને મંદિરે ઠાકોરજીને દર્શન કરી લીધા છે. હવે અમે લોકો જઈએ છીએ બીચ તરફ. તો બધા જો ચેન્જ કરી લીધા છે. પાછળની બચ્ચા પાર્ટી એ ચેન્જ નથી કર્યા કારણ કે એ તો એ જ પહેરીને ઘરે છે. જઈ રહ્યા છે બીચની બાજુમાં. તો ચલો તમને આગળ જઈને બતાવીએ. ભાઈ કેટલા વર્ષ થયા તમે બીચને જોયો માંડવીનો? 25 થી 30 વર્ષ પહેલા આવીશ. ઓહો એવડો વર્ષ? 25 વર્ષ તો પેણી હોય ને તે. ઓહો 25 વર્ષ પહેલાં ફરી આવ્યા હતા ત્યારે. તો બહુ લાંબો સમય આવ્યા. કઈ ને આ બધું કઈ નહોતું. આ બધું નહોતું. બરાબર. હવે કેટલું જો થઈ ગયું છોકરાઓની રીતો કેટલી ગેમો છે અંદર. આવીને પેટ પૂજા પેલી કરે છે જો. પાણીપુરી ખાઈ રહ્યા. વેકેશન ચાલી રહ્યું છે તો પબ્લિક જો કેટલી બધી છે. પબ્લિક જો કેટલી બધી છે નહીં જિંગલ? બહુ બધી પબ્લિક છે અત્યારે વેકેશન ચાલુ છે એટલે બહુ પબ્લિક છે અને બહુ એન્જોય આવે છે. પાણી થોડુંક નજીક છે અને સારું છે મજા છે માહોલ સરસ છે મજા આવે છે અને આ ગીત વાગે છે મજા આવી જાય છે. જો ફઈનું ફેમિલી ત્યાં બેઠું છે જોઈ રહ્યું છે કેમ કે આ છોકરાઓ બીચ પહેલી વાર જોઈ લગભગ. ફરમાઈશથી મકાઈના દોડા લેવા આવ્યા છે કરીને આ લોકો હવે નાહવા જઈ રહ્યા છે. હવે આ બધા નાહવા જતા રહ્યા અને આ જીંકલ હવે ચપ્પલ બધાની સાચવે છે જો. જો આવું હાથમાં કણી ઘૂમો એને જબલામાં કણી ઘૂમો સારું એને સાચું સાચું. આ લોકો એન્જોય કરે છે ને નાવામાં ને અહીંયા આપણે જોઈ ફઈ ભત્રીજો શું કરે છે. આ ફઈ ભત્રીજો અહીંયા કાને મકાઈનો ડોડો ખાય છે જો. સારાનું રાખ્યું હોય. એવું તમે ખાઓ તો ખરે ગરમ હશે. જો બોટલથી રમી રહ્યા છે દેખાય છે ને પિયુષભાઈ ને દેખાય છે સામે. હા જોઈ આવ્યા જો બોટલોથી રમી રહ્યા છે. શિવાને તો મોજ પડી ગઈ છે આજે. જઈ રહ્યા છે ખાલી આમ દર્શન કરવા દરિયાના. પગ બોલીને પાછા આવશે. ભાઈએ દરિયો જોયો ને 30 વર્ષ થયા 25 થી 30 વર્ષ. ઓહો એટલું ટાઈમ થઈ ગયું. બહુ ટાઈમ થઈ ગયો. એ કે હું અહીંયા માંડવી 25 વર્ષ પહેલાં આવી હતી. સ્વામિનારાયણ રે
ખાસો ટાઈમ આપણે એક વર્ષે આવી બિચારી 25 વર્ષ સુધી અહીંયા આવવા નતું મળ્યું. વિચાર કર. તમે આઈડિયા એટલે મીન્સ કે તમે ત્યાં તમે તેડ્યા ફઈઓને સારું કર્યું કેમ ફઈ જોવા મળી ગયું કેટલું ટાઈમ પછી આયા એટલે એન્જોય થઈ ગયું. મને એવું થયું આપણે જોઈ લે છોકરા મેં કીધું આપણે ભુજ ત્યાં ફરીએ. ભુજમાં તો અડધો દિવસમાં ચલો ફરી લઈએ આવે ને ભુજ જતા જ હોય એ લોકો. તો એમ થયું કે ચલો માંડવી એને દર્શન આપણે રાત તો રોકાવાની હતી ભુજ. તો એમ વિચાર્યું કે ભુજ માંડવી રોકાઈને સવારના વહેલા નીકળી જશું 5 વાગે જેવું ભુજ મંદિર ત્યાં દર્શન કરીને પાછા ઘરે. દરિયામાં નાઈ લીધું છે 7 વાગી રહ્યા હવે જઈએ છીએ ચેન્જ કરવા માટે. ચેન્જ કરીને પાછા જઈશું મંદિરે. આ જો આજે એ લોકો નથી નાયા એ બધા બેઠા બેઠા અમને જોવે છે. હવે હેરાની તમને થશે કપડાં બદલાવાની માથા એને કાંઈ અમે શાંતિ ગાડી બેસી લીધો કઈ વાંધો નહીં આપણે એ હેરાની સહન કરી લેશું નહીં સાહેબ. બધા લોકો નાહી ધોઈને આવી ગયા છે અહીંયા. અને જો સાંજનો સમય છે એટલું જોરદાર લાગી રહ્યું છે અહીંયા. એવી મજા આવી તો છે. આ સાંજનો સમય આપણે પહેલી વાર જોયો ને અહીંયા બહુ મસ્ત લાગે. હા જો જેટલી લાઇટો બળે છે ને એટલી મજા આવે છે અહીંયા. ને અમે ગઈ સાલ આવ્યા હતા ત્યારે આઈ લવ માંડવી લખેલું હતું ત્યારે બધું ખોવાઈ ગયું છે માંડવીનું. આ એક જ વર્ષમાં તે 2 વાર માંડવીનો લાભ લઈ લીધો. કેવી મજા આવી? હા સોરી 2 વર્ષમાં તે 2 વાર લાભ લઈ લીધો. મજા આવી. અને આના મમ્મી છે જે 25 વર્ષમાં 1 વાર આવ્યા અહીંયા પાછા. ઘણો સમય લઈ લો. 25 વર્ષ સાચા. અમે લોકો અત્યારે સ્વામિનારાયણ મંદિરે આવી ગયા છીએ. માંડવી બીચમાંથી નીકળીને સ્વામિનારાયણ મંદિરે આવ્યા છીએ અને હવે અમે જઈએ છીએ રસોડામાં પ્રસાદ લેવા માટે. છે આજનું મેન્યુ પ્રસાદમાં છે ખીચડી, કઢી, શાક ને પૂરી. જમી કરીને જાતે વાસણ ધોવાના છે તો પાયલ બધાના વાસણ પાયલ ધોઈ દીધા છે. અમે બધા જમતા હતા જે જમતા આવે એના વાસણ ધોતી આવી પાયલ બધાના. અત્યારે અમે બધા જમી લીધું છે. હવે અત્યારે અમે બધા આરતીનું દર્શન કરવા માટે જઈએ છીએ. જો તમને રમવાનું મન થાય માંડવી આવ શકો. ગુજરાતમાં હે માંડવી બહુ જ મસ્ત છે બીચ. માંડવીમાં બહુ મજા આવશે. હવે આપણે જઈ રહ્યા મંદિર એન્ટ્રન્સ. હલો બતાવી આગળ હાલો ભગવાનની આરતી થાય રહી. તમને અમે આરતી બતાવી. હાલો આગળ હાલો જપાટી.